અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મહેસાણાથી અહીં વધુ એક બીએલઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સતલાસણા સુદાસણા ગામે બીએલઓનું મોત થયું છે. હૃદયરોગના હુમલાથી મોત થયું. સતત 2-3 દિવસથી રાત્રે 2 વાગે ઉઠીને કામ કરતા હતા. ઘરમાં એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા ત્યારે જ હાર્ટ એટેક આવ્યો. ગામમાં યોગ્ય સારવારની વ્યવસ્થા ન હોય વડનગર સિવિલ લવાયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા બીએલઓને મૃત જાહેર કરાયા. સુદાસણા ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે તેઓ ફરજ બજાવતા હતા. સુદાસણા ગામની કન્યા શાળામાં 50 વર્ષીય દિનેશ રાવળનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું અને ગામમાં જ બીએલઓ તરીકે ફરજ બજાવતા હતા અને તેમના આકસ્મિક મોતથી ગામમાં શોકની લાગણી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી. મનીષ, જણાવો, જે પ્રકારના આરોપ થઈ રહ્યા છે કે સતત તેઓ છેલ્લા થોડા દિવસોથી રાત્રે જાગતા હતા, સ્ટ્રેસમાં હતા અને ફરી એકવાર એસઆઈઆરની કામગીરીને લઈને મોત થયું હોય તેવા આરોપ થઈ રહ્યા છે. જે સમગ્ર ઘટના બાબતે જે પ્રાથમિક શાળામાં શિક્ષક નોકરી કરતા હતા તે શાળાના આચાર્યનું નિવેદન સામે આવ્યું છે. તેમને સ્પષ્ટપણે જણાવ્યું છે કે છેલ્લા 3-4 દિવસથી દિનેશભાઈ રાવળ સરની કામગીરી કરી રહ્યા હતા અને એમાં તેઓ સ્ટ્રેસમાં હતા અને તેઓ જણાવતા હતા કે દિવસ દરમિયાન આની એપ્લિકેશનમાં સર્વર ડાઉન હોવાને કારણે કામગીરી થઈ નથી શકતી અને રાત્રે 2 વાગે ગત રાત્રે 2 વાગે એટલે કે 3-4 દિવસથી રાત્રિ દરમિયાન આ કામ કરતા હતા. ગત રાત્રે પણ આવી રીતે 2 વાગે ઉઠીને કામ કરી રહ્યા હતા જેથી રાત્રિ દરમિયાન સર્વર પર ફોર્મ અપલોડ થઈ શકે અને આ કામગીરી દરમિયાન એમનું નોંધ શંકા ઉપજાવે છે કે શું ખરેખર સરની કામગીરીના સ્ટ્રેસમાં આ બીએલઓનું મોત થયું છે. આ સમગ્ર ઘટના બાબતે તેમના પરિવારજનોએ સાથે આચાર્યની જે વાતચીત થઈ તે મુજબ સરની કામગીરીનું સ્ટ્રેસ હતું અને રાત્રિ દરમિયાન આ એમને હૃદય રોગનો અચાનક હુમલો આવે છે 2 વાગે અને તે જ સ્થિતિમાં તે કામગીરી કરતા હતા તે સ્થિતિમાં જ તેઓ ઢળી પડે છે. તેમને વડનગર સિવિલ લાવવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અત્યારે વડનગર સિવિલમાં તેમના મૃતદેહનું પીએમ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. સુદાસણા ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હાર્ટ એટેકથી મોત થયું અને ગામમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા હતા એટલે શોકની લાગણી ગામમાં છે. દિનેશ રાવળની એસઆઈઆરની 70% કામગીરી પૂરી થઈ ગઈ હતી પરંતુ ઓનલાઈન કામગીરીમાં સવારે સર્વરના ધાંધિયા હતા અને રાત્રે ઉજાગરા કરવા પડતા હતા. છેલ્લા 2-3 દિવસથી રોજ રાત્રે 2 વાગે ઉઠીને વિગતો ઓનલાઈન અપલોડ કરતા હતા. સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા. આજ રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે. એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો. પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા. ગામની અંદર દવાખાને લઈ ગયા પરંતુ ત્યાં સારવાર મળી નહીં. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને ગામના દવાખાને લઈ જવાયા પરંતુ ત્યાં યોગ્ય સારવાર કે ડૉક્ટર ઉપલબ્ધ ન હોય તેમને વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ત્યાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરાયા. આક્ષેપ છે કે સર્વર ઠપ હોવાને લીધે અનેક બીએલઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને કામગીરી પૂરી કરવાનું પણ તેમના પર દબાણ વધી રહ્યું છે. કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો, બરાબર. અને એમાં ખાસ કરીને જે સર્વર છે બરાબર કામ કરતું નથી એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય, કામગીરી પૂરી કરવાની હોય એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH